મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં અવકાશ રસાયણ આપણે શરૂઆત કરી. તો અવકાશ રસાયણમાં ભણતા પહેલાં સમઘટકતા ભણવી પડે. સમઘટકતા કોને કહેવાય એ આપણે જોયું કે જે સંયોજનોના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જો જુદા જુદા હોય તો તેને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. તો આવી ઘટના મુખ્ય બે રીતે બને છે. એટલે સમઘટકતાને ગયા વખતે આપણે વર્ગીકરણ છે શરૂઆત કરી હતી, એમાંથી અડધું આપણે ડિસ્કસ કર્યું હતું, પણ થોડું રિવાઇઝ થઈ જાય, મગજમાં આવી જાય કે સમઘટકતાનું વર્ગીકરણ મુખ્ય બે ભાગમાંથી, એક બંધારણીય સમઘટકતા અને બીજી અવકાશીય સમઘટકતા. તો બંધારણીય સમઘટકતા કોને કહેવાય? તો જેના આણ્વીય સૂત્રો સમાન હોય પણ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય તો તેને બંધારણીય સમઘટકો અને આ ઘટનાને બંધારણીય સમઘટકતા કહેવાય. એમાં પણ જુદી જુદી રીતે બંધારણ છે જુદા જુદા બને, એના આધારે આપણે જુદા જુદા ફરી વખત પાછું વર્ગીકરણ કર્યું હતું કે કાર્બન પરમાણુની શૃંખલા સરખી હોય, આણ્વીય સૂત્ર સરખું હોય પણ કાર્બન પરમાણુની શૃંખલામાં ફેરફાર હોય તો એને આપણે શૃંખલા અથવા શાખીય સમઘટકતા કીધું હતું. ઉદાહરણ પણ આપણે લીધા હતા, યાદ કરો. ત્યાર પછી કાર્બન પરમાણુની શૃંખલાની સરખી હોય શૃંખલા અને એની સાથે જોડાયેલો ચોક્કસ ભાગ છે એ શૃંખલામાં જો જુદી જુદી જગ્યાએ જોડાયેલો હોય તો તેને સ્થાન સમઘટકતા કીધું હતું. ત્યાર પછી ત્રીજો પ્રકાર પડ્યો હતો કે આણ્વીય સૂત્રો સમાન હોય પણ એના બંધારણીય સૂત્રમાં જો ક્રિયાશીલ સમૂહ બદલાતો હોય તો તેને ક્રિયાશીલ સમૂહની સમઘટકતા કીધી હતી. ત્યાર પછી આગળનો એક વર્ગ પડ્યો હતો કે જેમાં ક્રિયાશીલ સમૂહ સરખો હોય, આલ્કાઇલ સમૂહની સંખ્યા સરખી હોય પરંતુ આલ્કાઇલ સમૂહ જો જુદા જુદા હોય તો તેને મેટામેરિઝમ તરીકે ઓળખતા હતા. ત્યાર પછી હજુ એક આપણે ભાગ પડ્યો હતો કે જેમાં આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ કેટલાક પ્રક્રિયકો એના દ્રાવણમાં પ્રક્રિયકોની સાથે જો જુદો જુદો સમૂહ દર્શાવતું હોય તો એને ટોટોમેરિઝમ તરીકે ઓળખતા હોય. એટલે આ છે એ આપણે ઉદાહરણ સાથે ગયા લેક્ચરની અંદર કમ્પ્લીટ કર્યો હતો. હવે બીજો જે ભાગ છે આજે આપણે શરૂઆત કરવાની એટલા માટે કે થોડુંક આપણને રિવાઇઝ થઈ જાય, સ્ક્રીન ઉપર આવી જાય અને તમને યાદ આવે. દરેકના ઉદાહરણ પણ આપણે લીધા હતા. તો હવે જે આપણે બીજો ભાગ ભણવાનો એમાં અવકાશીય સમઘટકતા કોને કહેવાય? તો એની વ્યાખ્યા એવી આપી શકાય કે જે કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્રો સમાન હોય, બંધારણીય સૂત્રો સમાન હોય પરંતુ અવકાશીય સૂત્રો એટલે કે
અવકાશીય ગોઠવણી છે એ જો જુદી જુદી હોય તો તેને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાય અને આ ઘટનાને અવકાશીય સમઘટકતા કહેવાય. તો અવકાશીય સમઘટકતા મુખ્યત્વે બે રીતે ઉદ્ભવે. એક અથવા તો એના બે ભાગ પડે. એક જે છે એ ભૌમિતિક સમઘટકતા અને બીજો જે ભાગ છે એ પ્રકાશીય સમઘટકતા. તો હવે અહીંયા આગળ કે ભૌમિતિક સમઘટકતા ક્યારે ઉદ્ભવે અથવા તો ભૌમિતિક સમઘટકતા જે છે એને બીજા નામે સિસ ટ્રાન્સ સમઘટકતા તરીકે પણ ઓળખવામાં. તો બંનેની આપણે વ્યાખ્યા કરીએ કે ભાઈ ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય, તો એના માટે વ્યાખ્યા એવી આપી શકાય કે જે કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્રો સમાન હોય પરંતુ તેના બંધારણીય સૂત્રોમાં બે પરમાણુ દ્વિબંધથી જોડાયેલા હોય અને આ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહ અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તેને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય અને આ જે ઘટના બને છે એ ઘટનાને ભૌમિતિક સમઘટકતા તરીકે ઓળખવામાં. દ્વિબંધથી જોડાયેલા પરમાણુ એટલે કાર્બન વચ્ચે દ્વિબંધ આવેલો છે. કાર્બનની 4 સંયોજકતામાંથી 2 સંયોજકતા એકબીજા કાર્બન સાથે કમ્પ્લીટ થઈ ગઈ. હવે બાકીની જે 2 સંયોજકતા દરેક કાર્બનની રહી છે એની સાથે જોડાયેલા એટલે દ્વિબંધથી જોડાયેલા પરમાણુ અને તે પરમાણુ સાથે જોડાયેલા એટલે અહીંયા આગળ COOH મૂકું, અહીંયા આગળ અને અહીંયા પરમાણુ અથવા પરમાણુ સમૂહ ની દ્વિબંધને અનુલક્ષી અવકાશીય ગોઠવણી જો જુદી જુદી હોય તો તેને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાય અને આ જે ઘટના ઘટે એ ઘટના ભૌમિતિક સમઘટકતા. દાખલા તરીકે અહીંયા આગળ આનું આપણે આણ્વીય સૂત્ર અથવા તો બંધારણીય સૂત્ર લખીએ તો દ્વિબંધથી જોડાયેલા પરમાણુ અને તે પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહ દ્વિબંધને અનુલક્ષી જો ગોઠવણી જુદી જુદી હોય તો તેને એકબીજાના ભૌમિતિક સમઘટકો અને આ ઘટના જે બને છે એને ભૌમિતિક સમઘટક. કઈ રીતે? તો દ્વિબંધી બંનેની અંદર કાર્બન છે દ્વિબંધથી જોડાયેલા છે અને તેની સાથે જોડાયેલા એટલે આ કાર્બન અને આ કાર્બન સાથે જોડાયેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહ ની દ્વિબંધને અનુલક્ષી અવકાશીય ગોઠવણી એટલે કે અહીંયા આગળ દ્વિબંધને એક જ દિશાની અંદર બંને સમાન સમૂહ છે. જ્યારે અહીંયા આગળ તમે જોશો તો દ્વિબંધથી જોડાયેલા 2 પરમાણુ એક દિશાએ કાર્બોક્સિલિક સમૂહ છે, એક જગ્યાએ માત્ર હાઇડ્રોજન છે. તો એની અવકાશીય ગોઠવણી બદલાય અને તો આવી જ્યાં ઘટના ઘટતી હોય કે દ્વિબંધ અહીંયા આગળ ઉભો તો આમ જો થયું એટલે બંને સમાન સમૂહ એક બાજુ આવ્યો. એની બદલે જો આમ હોય તો સમાન સમૂહ જે છે અથવા તો પરમાણુ એ દ્વિબંધને અનુલક્ષીને
એકબીજાથી વિરુદ્ધ ગોઠવાયેલા હોય તો તેને એકબીજાના ભૌમિતિક સમઘટકો કહેવાય. અને આ જે ઘટના બને છે એ ઘટનાને ભૌમિતિક સમઘટકતા અથવા તો સિસ ટ્રાન્સ સમઘટકતા તરીકે ઓળખાય. શા માટે? તો કે હવે આ જે સમઘટકો બન્યા એનું સામાન્ય સૂત્ર જો આપણે લખીએ તો આવી રીતે લખી શકાય કે HCOOH CH ડબલ બોન્ડ CH અને COOH. તો આને હવે તમે ગોઠવો તો આ બંને સિસ સમઘટક છે અને ટ્રાન્સ સમઘટક છે. કયો છે એ આઈડેન્ટિફાઈ આપણે કરી શકતા નથી. પણ જ્યારે એનું કોન્ફિગ્યુરેશન એટલે કે અવકાશીય ગોઠવણી કરીએ અને જો આમ થાય કે બંને સરખા સમૂહ છે અથવા તો બંને સરખા પરમાણુ દ્વિબંધ અનુલક્ષીને એક જ દિશાએ જો ગોઠવાયેલા હોય તો એવો જે સમઘટક બને એને સિસ સમઘટક તરીકે અને દ્વિબંધને અનુલક્ષી એક આ દિશામાં હોય એક બીજી દિશા વિરુદ્ધ દિશામાં તો એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં. અને આ જે ઘટના બને તો બંને માટે આ લખી શકાય કે સિસ અને ટ્રાન્સ આમાં આઈડેન્ટિફાઈ આપણે ન કરી શકીએ. જ્યારે તમે કોન્ફિગ્યુરેશન દર્શાવો ત્યારે જ એનું આઈડેન્ટિફિકેશન થાય. તો આ રીતે ભૌમિતિક સમઘટકતા જે છે એને ઘણી વખત સિસ ટ્રાન્સ સમઘટકતા તરીકે પણ ઓળખવામાં આવે. અને તો અહીંયા કયા પરમાણુ? તો કે ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા કાર્બન. તો માત્ર જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય એમાં જ આ સમઘટકતા જોવા મળે તો કે નહીં. પણ એકોર્ડિંગ ટુ અવર સિલેબસ કે તમારે સિલેબસમાં માત્ર ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા સંયોજનોની ભૌમિતિક સમઘટકતા છે એ ભણવાની છે. આની સિવાય નાઇટ્રોજન વચ્ચે જો દ્વિબંધ હોય તો એમાં પણ આ પ્રકારની સમઘટકતા છે એ ઉદ્ભવે. સી ડબલ બોન્ડ ઓ જો હોય તો ત્યાં પણ આવશે. સી ટ્રિપલ બોન્ડ એન હોય તો ત્યાં પણ આ પ્રકારની સમઘટકતા છે જોવા મળે. પણ અત્યારે આ તમારા સિલેબસ ની લિમિટ છે માટે આપણે અહીંયા આગળ તો આ જે સિસ સમઘટક જે બન્યો એ સિસ સમઘટકને મેલેઇક એસિડ તરીકે ઓળખવામાં. તો આ જે થયો એ મેલેઇક એસિડ અને આ જે છે એ ફ્યુમેરિક એસિડ તરીકે આને ઓળખવામાં. બંનેના ગુણધર્મોની જો તમે ચકાસણી કરો તો બંનેના ગુણધર્મો જે છે એ તમને જુદા જુદા. તો આ એક જ મેલેઇક એસિડ ને ફ્યુમેરિક એસિડ એક જ આવે આવું તો કે નહીં. અહીંયા આગળ બીજા જો આપણે હવે ઉદાહરણ જોતા હોય તો આને બદલતા જાય. દાખલા તરીકે સી ડબલ બોન્ડ સી આનું આ ઉદાહરણ, કારણ કે ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા સંયોજનો છે એ તમારા સિલેબસની અંદર ડીપમાં થોડુંક આપણે લર્ન કરવાનું. તો અહીંયા આગળ સી ડબલ બોન્ડ સી, અહીંયા આગળ એક જગ્યાએ સીએલ મૂકો, સીએલ મૂકો, હાઇડ્રોજન મૂકો, નાઇટ્રોજન. તો 1,2 ડાયક્લોરોઇથિલ અથવા ઇથિલ. પણ જ્યારે ઊંડાણપૂર્વક અથવા તો સંપૂર્ણ અભ્યાસ આપણે કરતા હોઈએ તો માત્ર એટલું લખવાથી એને આઈડેન્ટિફાઈ નથી થતું. તો એ વખતે આગળ આપણે લખવું પડે કે સિસ 1,2 ડાયક્લોરો ઇથિલ. અને એવી જ રીતે સી ડબલ બોન્ડ સી, Cl H અને Cl આ પણ 1,2 ડાયક્લોરો ઇથિલિન જ છે. પણ કયો તો કે બંને સમૂહ અથવા પરમાણુ દ્વિબંધને અનુલક્ષીને વિરુદ્ધ દિશાએ ગોઠવાયેલા છે માટે એને ટ્રાન્સ 1,2 ડાયક્લોરો ઇથિલિન તરીકે ઓળખવામાં આવે. આવી જ રીતે બીજું ઉદાહરણ જોતું હોય તો હવે તમે તમારી રીતે સમજણ પડી ગઈ કે ક્યાં ઉદાહરણ લેવા. તો અહીંયા આગળ ગ્રુપ બદલતા જાઓ.
એટલે અહીંયા આવો એક અહીંયા આગળ હોય એક અને એનો જે સમઘટક છે એમાં પણ અહીંયા આગળ તમે હોય એક મૂકો તો જેટલા તમારે ઉદાહરણ જોતા છે એ બધા જ ઉદાહરણ આપણને મળે 1,2 ડાયહાઇડ્રોક્સી ઇથિલિન પણ કયો તો કે સીસ 1,2 ડાયહાઇડ્રોક્સી ઇથિન અથવા ઇથિલિન એ જ રીતે ટ્રાન્સ 1,2 ડાયહાઇડ્રોક્સી ઇથિલિન અહીંયા આગળ શું લખવું પડે તો કે સીસ તો એને સંપૂર્ણ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ આવી જ રીતે અહીંયા આગળ જુદા જુદા ગ્રુપ NH2 મૂકો 1,2 ડાયમિનો ઇથિલિન એવી જ રીતે મિથાઇલ ગ્રુપ મૂકો તો 1,2 ડાયમિથાઇલ જ બોલો તો બ્યુટીન બની ગયું એટલે નામકરણ જે છે એની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ કઈ રીતે આનું નામકરણ થાય તો હવે તમને ખ્યાલ આવી ગયો કે ભૌમિતિક સમઘટકતાની વ્યાખ્યા કઈ રીતે અપાય તો કાર્બનિક સંયોજનમાં દ્વિબંધથી જોડાયેલા પરમાણુ અને તે પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહની દ્વિબંધને અનુલક્ષીને અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો તેને એકબીજાના સમઘટકો કહેવાય અને આ ઘટનાને ભૌમિતિક સમઘટકતા કહેવાય એનું નામકરણ કેમ કરવું તો સમાન સમૂહ જે છે એ જો દ્વિબંધને અનુલક્ષીને એક દિશામાં હોય તો સિસ સમઘટક અને જો દ્વિબંધને અનુલક્ષીને વિરુદ્ધ દિશામાં હોય તો એના માટે ટ્રાન્સ એટલે આ રીતે અહીંયા આગળ સમઘટકતા જે છે ભૌમિતિક એ વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ તમારા સિલેબસની અંદર મેલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડની ભૌમિતિક સમઘટકતા છે સમજાવવાની આવશે એ આની પછીનો જે મુદ્દો આવશે ત્યારે આપણે જોઈશું ત્યાર પછી બીજો પ્રકાર અવકાશીય સમઘટકતામાં તો કયો તો કે પ્રકાશીય સમઘટક તો પ્રકાશીય સમઘટકતાની વ્યાખ્યા તમને આવડે કારણ કે અગાઉ પણ ભણીને આવ્યા કે જે સંયોજનો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે કોણાવર્તન એટલે કાં તો ડાબી બાજુ અથવા તો જમણી બાજુ તો તેને પ્રકાશીય એક્ટિવ ઓપ્ટિકલી એક્ટિવ એટલે પ્રકાશ ક્રિયાશીલ કહેવાય અને આ ઘટના જે બને છે એ ઘટનાને ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે કે પ્રકાશીય સમઘટકતા કહેવાય તો હવે વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ એક શબ્દ અહીંયા આવ્યો કે ધ્રુવીભૂત પ્રકાશ તો ધ્રુવીભૂત પ્રકાશ કોને કેવો એ તમને ખ્યાલ છે દાખલા તરીકે સૂર્યના કિરણો અથવા ટ્યુબલાઇટમાંથી લેમ્પમાંથી આવતા જે વિકિરણો જે છે એ જેવી આપણે સ્વિચ પાડીએ અથવા તો સૂર્ય ઉગે એટલે એના જે વિકિરણો છે એ વિકિરણો બધા જ તલની અંદર દોલનો એટલે કે આંદોલન કરતા કરતા દોલનો કરતા કરતા આગળ ચાલે તો એને ઓર્ડિનરી લાઇટ એટલે કે સામાન્ય પ્રકાશ તરીકે ઓળખવામાં આ જે પ્રકાશ છે એને નિકોલ પ્રિઝમમાંથી જો તમે પાસ કરો તો નિકોલ પ્રિઝમમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે આ જે વિકિરણો છે એ એક જ સમતલની અંદર દોલનો અને આગળ આ રીતે તો આ જે એ આ શું છે તો કે આ સામાન્ય પ્રકાશ આ નિકોલ પ્રિઝમ અને આ જે એ ધ્રુવીભૂત પ્રકાશ
અને આ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એને પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતું અથવા તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજન જે છે એનું દ્રાવણ બનાવ્યું અને આમાંથી જો એને પાસ કરવામાં આવે તો ઈ દ્રાવણ બનાવેલું જે છે એ કેટલું વંકાણું વિકિરણ એ આપણે પોલારીમીટર નામનું જે સાધન છે એની અંદર આપણે એનું માપન છે કરી શકીએ. અને તો પ્રકાશ ક્રિયાશીલ સંયોજનનું દ્રાવણ ભરવાનું જે છે એ જેમાં ભરવાનું છે એને પોલારીમીટર ટ્યુબ કહેવાય. અને આ પોલારીમીટર ટ્યુબ જે છે એની લંબાઈ છે ચોક્કસ હોય ડેસીમીટર ક્યુબમાં. તો અહીંયા આગળથી બહાર નીકળતો જે પ્રકાશ છે એ આમ જવાને બદલે આમ નહીં, કાં તો આમ જવાને બદલે કાં તો એ અહીંથી આમ વંકાય અને અથવા અહીંયા આગળથી આમ, એટલે કે કોણાવર્ત, અને અહીંયા થીટા કોણ. તો દરેક દ્રાવણ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કેટલું કોણાવર્તન કરે એની સાંદ્રતા ઉપર આધારિત હોય અને સાંદ્રતા ઉપરથી એનું વિશિષ્ટ પરિભ્રમણ આલ્ફા આપણે કહીએ. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એક ફોર્મ્યુલા છે કે 100 ઇન્ટુ થીટા ડિવાઈડ બાય એલ ઇન્ટુ સી. તો વિશિષ્ટ પરિભ્રમણ છે એ દરેકનું ચોક્કસ હોય કારણ કે વિશિષ્ટ ગુણધર્મ છે. દાખલા તરીકે આપણે ગ્લુકોઝનું લઈએ તો 52.5 ડિગ્રી આવેલું છે. તો આવી રીતે સુક્રોઝનું લ્યો તો 65.5 ડિગ્રી આવે. તો દરેકનો એ વિશિષ્ટ ગુણધર્મ. તો હવે અહીંયા આગળ વેરિયેબલ શું, તો કે આ થીટા ક્યારે બદલાય, તો 100 કિંમત છે ચોક્કસ. એ પોલારીમીટર ટ્યુબની લંબાઈ તમે બદલી શકવાના નથી સિવાય કે તૂટી ગઈ નવી લાવો તો બધા પરિણામ નવા લેવા પડે. એટલે એ પણ ચોક્કસ હોય. તો આ બંને ચોક્કસ છે. સી એટલે સાંદ્રતા દ્રાવણની. તો સી જો બદલાય તો થીટા બદલાય. શું કામ, તો કે આ કિંમત અચળ રહેવી જોઈએ. તો આની ઉપરથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ કે ભાઈ કેટલું એનું વિશિષ્ટ પરિભ્રમણ આવ્યું. થીટા એટલે માપેલું કોણ, કેટલું કોણાવર્તન થયું અને એની ઉપરથી આ વિશિષ્ટ પરિભ્રમણ આપણને મળે. અને દરેક પ્રકાશ ક્રિયાશીલ સંયોજન જે છે એના વિશિષ્ટ પરિભ્રમણ એ એનો વિશિષ્ટ ગુણધર્મ છે. જેમ આપણે કાર્બનિક સંયોજન છે, પ્રવાહી માટે ઉત્કલન બિંદુ લઈએ અને ઘન પદાર્થ માટે આપણે ગલન બિંદુ છે એના ચોક્કસ હોય, તો એવી જ રીતે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો જે છે એના વિશિષ્ટ પરિભ્રમણ જે છે ચોક્કસ હોય. અને આ પણ એક એની કન્ફર્મેટિવ એટલે કે નિર્ણાયક કસોટી થાય કે આ કાર્બનિક સંયોજન છે પ્રકાશ ક્રિયાશીલ છે તો એનું વિશિષ્ટ પરિભ્રમણ એટલું હોવું જોઈએ. જે તમારે પોલારીમીટરની અંદર માપી અને જે પ્રમાણિત આપ્યા હોય એની સાથે સરખાવવાનું રહે અને એની ઉપરથી તમે કહી શકો કે ભાઈ આ સંયોજન છે આ છે. તો હવે અહીંયા જેમ આપણે ભૌમિતિક સમઘટકો હતા એને સીસ અને ટ્રાન્સ નામ આપ્યું, તો અહીંયા આગળ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કઈ દિશામાં કરે, કઈ બાજુ, જો ઘડિયાળના કાંટાની દિશામાં કરે તો એને દક્ષિણાવર્તી. દક્ષિણાવર્તી તો અહીંયા આગળ આ દક્ષિણ ભ્રમણીય જેને ડી અથવા તો પ્લસ વડે દિશા, તો આ ડી સમઘટક અથવા તો દક્ષિણ ભ્રમણીય સમઘટક. અને જો કોણાવર્તન છે એ ડાબી બાજુ થાય તો એને વામાવર્તી એટલે કે વામ ભ્રમણીય તરીકે હોય. તો આ દક્ષિણ ભ્રમણીય સમઘટક, આ વામ ભ્રમણીય સમઘટક. તો વામ ભ્રમણીય સમઘટક માટે સ્મોલ એલ નો ઉપયોગ અથવા કોણાવર્તન છે
માઇનસની નિશાની વડે દર્શાવવામાં આવે, અને તો આપણે ઘણી વખત ગ્લુકોઝ જે છે એનું પેકેટ આપણે ઘણી વખત લઈ આવતા હોઈએ, તો એની ઉપર લખેલું હોય કે ડી ગ્લુકોઝ, ડી લખેલું હોય પ્લસ લખેલું હોય, તો અહીંયા આગળ એક બીજી વસ્તુ કે સ્મોલ ડી અને કેપિટલ ડી આ બંનેમાં ફેર છે. એ કેટલો ફેર છે, ક્યાં ફેર છે? સ્મોલ ડી એટલે કોણાવર્તન દર્શાવે છે, અને કેપિટલ ડી જે છે એનું કોન્ફિગ્યુરેશન એટલે કે અવકાશની અંદર એની ગોઠવણી કેવી છે એ દર્શાવે, જે આગળ આપણે લર્ન કરશું, ભણશું. તો કોણાવર્તન માટે કાં તો સ્મોલ ડી અથવા પ્લસ, અથવા એલ અથવા નેગેટિવની સાઇન, અને એલ એટલે ડાબી બાજુ કોણાવર્તન અને ડી એટલે જમણી બાજુ કોણાવર્તન. તો હવે અહીંયા આગળ આપણને વ્યાખ્યા બરાબર પ્રકાશ ક્રિયાશીલ પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય, તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ જે સંયોજનો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે એ સંયોજનોને પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો કહેવાય, અને આ જે ઘટના છે એ ઘટનાને પ્રકાશીય સમઘટકતા કહેવાય. અને પ્રકાશીય સમઘટકતાનો ઉપયોગ અત્યારે મેડિસિનની અંદર પણ ઘણો બધો થાય છે, કારણ કે એક જ સમઘટક છે એ કોઈ પણ રોગ ઉપર અસરકારક હોય તો મિશ્રણ જો આપણે આપીએ તો એમાંથી બીજો સમઘટક છે એ તો એમને એમ પડ્યો રહેવાનો, એક્સેસ આપણે આપીએ છીએ. એટલે બંનેને સેપરેટ કરી અને જે જરૂરિયાત હોય એ અહીંયા આગળ આપવામાં આવે છે, એટલે ડોઝ પણ નાનો થઈ જાય, કોસ્ટિંગ પણ નીચું આવી જાય, કારણ કે બંને સેપરેટ કરેલા છે, એટલે જેને જે જરૂરિયાત છે એ આપવામાં આવે. તો હવે અહીંયા કે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો અથવા તો ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કોણ કરે, કેવા કાર્બનિક સંયોજનો કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે. તો એના માટે જેમ ધ્રુવીભૂત પ્રકાશ આપણે એમ જેની અંદર ઓછામાં ઓછો એક અસમ કાર્બન આવેલો કાર્બન પરમાણુ, એવા સંયોજનો જે છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન. તો હવે અહીંયા આગળ બીજી વસ્તુ આપણે એ જોવી પડે કે જે તે સંયોજનનું આણ્વીય સૂત્ર અને એની ઉપરથી બંધારણીય સૂત્ર આપણે લખીએ તો એમાં અસમ કાર્બન પરમાણુ આવેલો છે કે કેમ એ તમને ઓળખતા આવડવું જોઈએ. જો ઓળખતા ન આવડે તો આ સંયોજન છે પ્રકાશ ક્રિયાશીલ છે કે કેમ એ આપણને ખબર ન પડે. જેમ ભૌમિતિક સમઘટકતા માટે દ્વિબંધ આવેલો હોય તો પ્રકાશ ક્રિયાશીલતા માટે શું આવેલો હોવો જોઈએ? અસમ કાર્બન પરમાણુ. તો અસમ કાર્બન પરમાણુ કોને કહેવાય? તો જે કાર્બનની ચારે ચાર સંયોજકતા સાથે જુદા જુદા ચાર પરમાણુ અથવા પરમાણુ સમૂહ જો જોડાયેલા હોય તો તેને અસમ કાર્બન પરમાણુ કહેવાય. તો અસમ કાર્બન પરમાણુ જે છે એને એસ્ટ્રિકની નિશાનીથી દર્શાવવામાં આવે, કાર્બન ઉપર નાની ફૂદડી. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ ગ્લુકોઝ જે છે તો અથવા તો એની પહેલા લેક્ટિક એસિડ લઈએ તો અહીંયા આગળ COH અને તો આ કાર્બન સાથે આની અંદર એક અસમ કાર્બન પરમાણુ છે. શું કામ? તો કે અહીંયા આગળ એક કાર્બોક્સિલિક ગ્રુપ, એક હાઇડ્રોક્સી સમૂહ, એક મિથાઇલ અને એક હાઇડ્રોજન, એટલે ચારે ચાર સમૂહ છે જુદા જુદા. અને તો આના બે સમઘટકો, બીજો સમઘટક કયો મળે? તો બીજો સમઘટક જે છે એ હંમેશા એનું સાદી આરસીમાં મળતું પ્રતિબિંબ હોય. તો અહીંયા આગળ આ બીજો સમઘટક CH3H
અને આવો, એટલે આ અસમ. હવે બેમાંથી કયો દક્ષિણ ભ્રમણીય કયો વામ ભ્રમણીય એ માપ્યા સિવાય આપણે કહી શકતા નથી. એનું ચોક્કસ સાંદ્રતાવાળું દ્રાવણ બનાવવું પડે. પોલારીમીટર ની અંદર એનું કોણાવર્તન છે એ માપવું પડે. જો જમણી બાજુ કોણાવર્તન કરે તો એ દક્ષિણ ભ્રમણીય. તો એક નક્કી થઈ જાય એટલે બીજો જે છે એ વામ ભ્રમણીય. અને બીજો વામ ભ્રમણીય છે એ ખબર કેમ પડે? તો કે બંને એકબીજાના સાદા અરીસામાં મળતા પ્રતિબિંબ હોય. કઈ રીતે? તો કે અહીંયા આગળ બંને હથેળી, તો આ એક સાદું પ્રતિબિંબ છે. અહીંયા વચ્ચે અરીસો મૂકી દઈએ તો અહીંયા આગળથી આમ કરીને આમ આપણે ચોપડી ભેગી કરીએ એમ કરીએ તો બરાબર ગોઠવાઈ જાય. તો આ પ્રતિબિંબ. પણ પ્રતિબિંબ માટે કે ભાઈ જે બંને એકબીજા ઉપર પાછા અધ્યારોપિત ન થવા જોઈએ તોય પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ થાય. હવે અધ્યારોપિત એટલે શું? તો કે આ જે છે એકબીજાના એક વસ્તુ છે, એક પ્રતિબિંબ છે. આને જે ઉપાડી આની ઉપર મૂકો તો કાર્બોક્સિલિક સમૂહ ઉપર કાર્બોક્સિલિક, મિથાઇલ ઉપર મિથાઇલ, કાર્બન ઉપર કાર્બન, પણ હાઇડ્રોજન ઉપર શું આવશે? OH. એટલે આ અધ્યારોપિત થતા નથી. અને અધ્યારોપિત જો ન થાય તો એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ ધરાવતા હોય. તો આ રીતે જુદા જુદા સંયોજનોની અંદર અસમ કાર્બન પરમાણુ કેટલા છે એ આપણને ખબર પડવી જોઈએ, ઓળખતા આવડવું જોઈએ. ઘણી વખત પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચન જે પૂછે એની અંદર પૂછતા હોય કે ભાઈ ગ્લુકોઝની અંદર અસમ કાર્બન પરમાણુની સંખ્યા કઈ? તો સૌથી પહેલા આપણને ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર CHO 2 3 4 5 અને આ CH2OH. અહીંયા OH H અને આ. તો આ સાઈડ જે છે H, આ OH, અહીંયા H અને અહીંયા. તો આમાં અસમ કાર્બન પરમાણુ કેટલા? તો અહીંયા આપણને ખ્યાલ આવે કે ભાઈ આ 1, આ 2, આ 3 અને આ 4. હવે ઘણી વખત ભૂલ ક્યાં કરે કે આને અસમ ન ગણે. શા માટે? તો કે અહીંયા આગળ આ બાજુ કાર્બન થી જોડાયેલો છે, આ બાજુ કાર્બન. તો એમ નથી. જો આખે આખો આ સમૂહ લેવાનો અને અહીંયા આગળથી આ સમૂહ, તો તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આગળ આ કાર્બન છે એ ચારે ચાર રીતે અથવા તો ચારે ચાર જુદા જુદા પરમાણુ અથવા પરમાણુ સમૂહ સાથે જોડાયેલો. તો આવી રીતે ગ્લુકોઝની અંદર 4 અસમ કાર્બન. એવી જ રીતે જુદા જુદા જે તમારા સિલેબસની અંદર ભણવામાં આવતા છે એવા સંયોજનોના નામ પૂછશે એટલે એનું બંધારણીય સૂત્ર આવડવું જોઈએ. એમાં અસમ કાર્બન કયા છે ઓળખાવતા આવડવું જોઈએ. આ શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછી શકાય. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ જવા નથી દેવાનું, આપણે આ તૈયાર કરવાનું છે. એટલે અહીંયા આગળ સમઘટકતાનું વર્ગીકરણ જે છે એ આપણું પૂરું થયું. અને હવે તમારે ડીપમાં જે ભણવાનું છે આવતા લેક્ચરમાં મેલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડની ભૌમિતિક સમઘટકતા એટલું જ છે તમારા સિલેબસ. એટલે એક લેક્ચર એનું, અને ત્યાર પછી પ્રકાશીય સમઘટકતાની અંદર થોડુંક વધારે ભણવાનું છે. પણ એ જ્યારે આપણે ભણવાનું આવશે ત્યારે 1 by 1 આપણે આગળ એમાં જતા જઈશું. થેન્ક યુ વેરી મચ.